સ્વાધ્યાયનો 2.11 નંબરનો પ્રશ્ન 600 પિકોફેરાડેનું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારિત ન હોય એટલે કે ચાર્જ થયેલું ન હોય, જેની પ્લેટ પર વિદ્યુતભાર ન હોય તેવા 600 પિકોફેરાડેના જ કેપેસિટર સાથે તેને જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાય હશે તેની આપણે અહીંયા ગણતરી કરવાની છે. મિત્રો, શરૂઆતની સ્થિતિની વાત કરીએ તો શરૂઆતમાં એક કેપેસિટર છે કે જેનું કેપેસિટન્સ 600 પિકોફેરાડે જેટલું છે, જેને બેટરી સાથે જોડવામાં આવે છે. આ એક કેપેસિટર કે જેને બેટરી સાથે જોડવામાં આવે છે. બેટરીના વોલ્ટેજ છે 200 વોલ્ટ, જેના લીધે પ્લેટ પર વિદ્યુતભાર જમા થશે. ધારો કે કેટલો છે? ક્યુ જેટલો. એનું કેપેસિટન્સ તો આપણને આપી દીધેલું છે 600 પિકોફેરાડે. હવે આ જે વિદ્યુત ભારિત થઈ ગયું કેપેસિટર એટલે કે ચાર્જ થઈ ગયું, તેની સાથેનું બેટરીનું જોડાણ દૂર કરી એની સાથે એના જેવું જ બીજું કેપેસિટર જોડવાનું છે. એટલે કે જે ઉપર કેપેસિટર આપેલું છે એના જેવું જ બીજું કેપેસિટર હવે તેની સાથે જોડવાનું છે. પણ બેટરી હવે જોડાણમાંથી દૂર કરી દીધેલ છે, એટલે હવે માત્ર જોડાણમાં આટલું જ. બે કેપેસિટર માત્ર ખાલી આ રીતે જોડેલા છે. આના પર ઓલરેડી ક્યુ જેટલો વિદ્યુત ભાર હતો, કારણ કે બેટરી સાથે જોડીને બેટરી દૂર કરીને એના જેવા જ કેપેસિટર સાથે જોડ્યું. આનું કેપેસિટન્સ સી હતું, તો આને એના જેટલા જ કેપેસિટન્સ ધરાવતા વિદ્યુત ભાર રહિત એવા કેપેસિટર સાથે જોડેલ છે. મિત્રો, તમે જરાક વિચારો તો આવો પ્રશ્ન આગળ આપણે આવી ગયો ઉદાહરણનો જ. આના પરનો વિદ્યુત ભાર ક્યુ હતો, કેપેસિટન્સ સી જેટલો એટલે 600 પિકોફેરાડે. હવે એની સાથે એના જેવું જ કેપેસિટન્સ ધરાવતું પણ વિદ્યુતભાર રહિત કેપેસિટર જોડીશ તો શું થશે? બંનેના કેપેસિટન્સ સરખા હોવાથી આના પરનો વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર થોડોક આના પર પણ વહેંચાશે. બંને કેપેસિટરના કેપેસિટન્સ સમાન હોવાથી વિદ્યુતભારની વહેંચણી એવી થશે કે જેથી બંને પર એક સરખા વિદ્યુતભાર વહેંચાય. એટલે કે નવો જમા થયેલો વિદ્યુતભાર હું ક્યુ ડેશ લખું, ધારો કે બંને કેપેસિટરની પ્લેટ પર, તો એ કેટલો હશે? ટોટલ જે પહેલાં હતો એક કેપેસિટર પર એના કરતાં અડધો, એટલે કે પ્લસ ક્યુ બાય ટુ માઇનસ ક્યુ બાય ટુ, પ્લસ ક્યુ બાય ટુ અને માઇનસ ક્યુ બાય ટુ, એટલે કે ક્યુ ડેશ એટલો બંને પર જમા થયો. તો આવી સ્થિતિમાં આપણે નવી સ્થિતિ ઉર્જા ગણતરી કરી રાખીશું જે સંગ્રહિત થયેલી છે સમગ્ર તંત્રની, જેને પહેલાં કરતાં કેટલી ઘટી એ આપણે મેળવી લઈએ તો પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવે છે આપણને મળી જાય. ટૂંકમાં તંત્રમાં સંગ્રહિત નવી ઉર્જા ગણવાની, જેને શરૂઆતની ઉર્જાની કમ્પેરિઝન કરતાં આપણને ગુમાવાતી ઉર્જા મળશે. તો સૌથી પહેલાં એક જ કેપેસિટર બેટરી સાથે જોડવામાં આવેલો હોય ત્યારે તેના પરનો વિદ્યુતભાર અને સંગ્રહિત ઉર્જા નોંધી રાખી. અહીં સી બરાબર 600 પિકોફેરાડે તથા વી બરાબર 200 વોલ્ટ. આથી કેપેસિટરની પ્લેટ પર જમા થતો વિદ્યુતભાર આપણે નોંધી, કેમ કે કોઈ પણ કેપેસિટરને કોઈ બેટરી સાથે જોડતા એની પ્લેટ પર વિદ્યુતભાર જમા થાય. એ વિદ્યુતભાર કેટલો હતો કે સમીકરણ ક્યુ બરાબર સી ઇન્ટુ વી. 600 પિકોફેરાડે 10⁻12, વી 200, 6 અને 2 12, 10⁻4 અને પેલી 10⁻12, 10⁻8 થશે. આ કુલમ આટલો વિદ્યુતભાર કેપેસિટરની પ્લેટો પર હશે. ધન પ્લેટ પર આટલો અને ઋણ પ્લેટ પર આટલા જ મૂલ્યનો, પરંતુ ઋણ હશે. તથા સંગ્રહિત ઉર્જા સ્ટાર્ટિંગમાં કેટલી હશે નોંધી રાખીએ. યુ બરાબર 1/2 CV². સી અને વી આપણી પાસે છે.
600 પીકો ફેરાડે, વી સ્ક્વેર 200 નો વર્ગ. 200 નો વર્ગ આપણે ધ્યાનમાં લઈએ તો 2 કેન્સલ થશે, 6 ને 2 12, 12 ગુણાકારમાં 10⁻12 ને +6 એટલે કે 12 ગુણાકારમાં 10⁻6 જૂલ જેટલી ઉર્જા સ્ટાર્ટિંગમાં જમા થયેલી છે. આ શરૂઆતમાં જ્યારે માત્ર એક કેપેસિટરને 200 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે એના પર આટલો વિદ્યુતભાર જમા થાય, એનામાં આટલી ઉર્જા સંગ્રહ પામશે. હવે એના જેવા જ બીજા કેપેસિટર સાથે બેટરી દૂર કરીને જોડીશું તો બંને પર સરખો વિદ્યુતભાર વહેંચાશે. એટલે જે એક પર હતો એ બંનેમાં સરખો વહેંચે, કેમ કે બંનેનું કેપેસિટન્સ સમાન હોવાથી, એટલે કે અડધો અડધો વહેંચાશે. તો એ નોંધી રાખ્યું. હવે બેટરી દૂર કર્યા બાદ આ ચાર્જ થયેલ કેપેસિટરને તેના જેવા જ બીજા 600 પીકો ફેરેડેના પણ કેવા છે વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડતા વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર બંને પર એક સમાન વિદ્યુતભાર જમા થશે, જે Q' બરાબર Q/2 જેટલો હશે. Q તો આપણી પાસે છે, આટલો વિદ્યુતભાર હશે. આથી તંત્રની ઉર્જા U બરાબર 2 ગુણાકારમાં Q'²/2c. 2 કેન્સલ થાય, Q' ની કિંમત મૂકું તો Q²/4c થશે. માટે U બરાબર 12 ગુણાકારમાં 10⁻8 નો વર્ગ છેદમાં 4 ગુણાકારમાં c નું મૂલ્ય છે 600 પીકો ફેરાડે. ગણતરી કરીએ આપણે તો આ ઉર્જા 6 ગુણાકારમાં 10⁻6 જૂલ જેટલી આવે છે. આથી ગુમાવાતી ઉર્જા કેટલી થશે તો કે શરૂઆતમાં આટલી હતી, બીજું કેપેસિટર જોડતા આટલી થઈ ગઈ. આ ઘટાડો કયા સ્વરૂપે વ્યય પામેલો હશે તો કે આગળના જ પ્રશ્નમાં આપણે ધ્યાનમાં લીધું તેમ આ ઉર્જામાં નોંધાતો ઘટાડા થવાનું કારણ તો કે એક તો બીજા કેપેસિટરને ચાર્જ કરવામાં અને બીજું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જાવાના લીધે ઉર્જામાં ઘટાડો નોંધાય છે, ઉષ્મા સ્વરૂપે અને બીજું વિકિરણ સ્વરૂપે. આથી પ્રક્રિયામાં ગુમાવાતી ઉર્જા ડેલ્ટા યુ બરાબર, આ નવી ઉર્જાને આપણે યુ ડેશ લખીએ, યુ ડેશ માઇનસ યુ ડેશ. યુ છે 12 - 10⁻6, 12 ગુણાકારમાં 10⁻6 -6 ગુણાકારમાં 10⁻6 એટલે 6 ગુણાકારમાં 10⁻6 જૂલ જેટલી ઉર્જા ગુમાવાય હશે.